સ્લગ વિસાવદર પત્રકાર એકતા પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. વિસાવદર પત્રકાર એકતા પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. વાત કરવામાં આવે તો ગઈકાલે વિસાવદર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા પત્રકાર કેયુર અભાણી ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવાની કોશિશ કરેલ અને પત્રકારને ખોટી રીતે દબાવવાની કોશિશ કરેલ તેના વિરોધમાં વિસાવદર પત્રકાર એકતા પરિષદના પ્રમુખ હરેશ મહેતા, ઉપપ્રમુખ મુકેશ રીબડિયા, ચંદ્રવદન ચૌહાણ, કેયુર અભાણી, ભરત ત્રિવેદી, સુનિલ સાદરાણી, જયેશ દેવમુરારી, મુસ્તકા ભુવર સહિતના પત્રકારો જોડાયા હતા. બાઇટ ચંદ્રવદન ચૌહાણ. રિપોર્ટ જયેશ દેવમુરારી, વિસાવદર. લીગલ જે કંઈ મેટર હશે એને અમે ટેકલ કરશું, એને અમારા લેવલે જે કંઈ લડવાનું હશે એ અમે લડી દઈશું. પણ આ વાત જે છે ઓફિશિયલી પ્રોસિજરના ભાગરૂપે આપને આપના મામલતદાર સાહેબ આજે ઉપસ્થિત નથી, તો એના પ્રતિનિધિ તરીકે આપને અમે પત્રકાર એકતા પરિષદ વિસાવદર દ્વારા આજે મામલતદાર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદનપત્ર અમારા પત્રકાર એકતા પરિષદના સભ્ય કેયુર અભાણીને ગઈકાલે એટલે કે 4 તારીખે એક સંદર્ભની અંદર કંઈ માહિતીના સંદર્ભમાં ચીફ ઓફિસરની પાસે એની ચેમ્બરની અંદર રજૂઆત કરવા માટે જાય છે, ત્યારે ચીફ ઓફિસર દ્વારા પત્રકારની સાથે મિસબિહેવ કરવામાં આવી, એની સાથે અણસાચું વર્તન કરવામાં આવ્યું અને એને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવેલી છે. આ સંદર્ભમાં પત્રકાર એસોસિએશન દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કલેક્ટરશ્રીને, મુખ્યમંત્રીશ્રીને અને લાગતા વળગતા અધિકારી અને પદાધિકારીઓને આ આવેદનપત્ર રજૂ કરવામાં આવશે અને પત્રકાર એકતા પરિષદ આ અંગે જે તે અધિકારી ઉપર જલદમાં જલદ પગલાં લેવાય એ માટેના કાર્યવાહી જે છે એને ચાલુ કરવામાં આવી દીધેલી છે. અસ્તુ.